જ્યારે વિકાસના નામે ખેડૂતોની કિંમતી જમીનો પર બળજબરીથી હાઈ પાવર લાઈનો નાખવામાં આવે ત્યારે જગતનો તાત રસ્તા પર ઉતરવા મજબૂર બને છે। ગુજરાતના દરેક જગ્યાએ તમે જુઓ તો ત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। એક બાજુ વાવણીનો સમય છે, બીજી બાજુ તે પોતાની હકની લડાઈ લડી રહ્યું છે। જગતનો તાત રસ્તા પર રજડવા માટે મજબૂર બન્યું છે। ગોંડલ પંથકમાંથી પણ એવા જ દ્રશ્યો આવ્યા છે। મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય, કચ્છનું વાંડિયા હોય કે પછી સાણંદનું ધરણગામ કેમ ન હોય, દરેક જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે, તમે વીજ પોલ નાખો, પરંતુ અમારી જે માંગ છે, અમારી જે કન્ડિશન છે અને અમને જે યોગ્ય વળતર મળવું જોઈએ એ મળે। નમસ્કાર, ગુજરાત બેઝ ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે અન્ન ઉગાડીને આખા ભારતનું, વિશ્વનું, બધાનું પેટ ભરે છે। એ જગતનું તાત છે। પોતાના પેટ માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અત્યારે સરકાર અને ખાનગી વીજ કંપનીઓ છે તેને ભાઈ બાપા કરી રહ્યો છે કે તેમની માંગ સંતોષવામાં આવે। જો માંગ નહીં સંતોષાય અને એમને વીજ પોલ છે તે ખૂંપી દેવામાં આવશે તો તેની જિંદગી બરબાદ થઈ જશે। તે આપને બધાને ખવડાવશે શું? તે પાક ક્યાં ઉગાડશે? કારણ કે 2 થી 4 વીઘા જે જમીન છે એ ખેડૂતોને ખૂબ મોટા નુકસાન થઈ રહ્યા છે કે એના જમીનમાં, તેના ખેતરમાં જે એક વીજ પુલ નાખવામાં આવે છે તેને લઈને તે ખેતી નથી કરી શકતા અને કોઈ વૃક્ષો પણ નથી વાવી શકવાના, કારણ કે એ વીજ પુલને જો અડી જાય તો તેની જાનને ક્યાંક ને ક્યાંક ખતરો રહેતો હોય છે। આ બધાની વચ્ચે ગોંડલ પંથકમાંથી પણ દ્રશ્યો આવ્યા છે, કારણ કે 400 કિલોવોટ અને 765 કેવીની જે ડબલ સર્કિટ વીજ લાઇન છે તેની સામે ખેડૂતો વિરોધ ત્યાં પણ કરી રહ્યા છે અને ખેડૂતો હવે વિરોધની ચરમસીમાએ પહોંચી ગયા છે। ગોંડલના મોવૈયા ગામે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રશાસનને ખુલ્લી ચીમકી આપી દીધી છે કે જમીન અમારી છે, તમારી મનમાની હવે નહીં ચાલે। પરંતુ નવાઈની વાત એ છે કે આંદોલનથી ખેડૂતોએ રાજકીય નેતાઓને સાવ દૂર રાખ્યા છે। આપણે જોયું કે ભૂતકાળમાં પણ ઘણા બધા એવા આંદોલનો થયા, રાજકીય નેતાઓ એમાં વચ્ચે પડે છે અને ખેડૂતની સમસ્યાનો ક્યારેય ઉકેલ નથી આવતો। એ બધા જ આંદોલન નિષ્ફળ જતા હોય છે અને તાજેતરમાં જ આપણે જોયું કે ખેડૂતો દ્વારા 1100 ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચવાનું હતું, એ રેલી પણ આખી નિષ્ફળ ગઈ। ત્યારબાદ મોરબીના જેતપર ગામના જે ખેડૂતો છે તેમણે મોરચો માંડ્યો। 12 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હજુ તેમનો ઉપવાસ આંદોલન યથાવત છે। ગોંડલની પણ એક પરિસ્થિતિ છે। ગોંડલ તાલુકાના અનેક ગામોમાંથી જે હાઈ પાવર વીજ ટ્રાન્સમિશન લાઈનો છે તે પસાર થઈ રહી છે અને ખેડૂતો છે પોતાની મોંઘી દાટ જમીન બચાવવા આરપારની લડાઈ લડી રહ્યા છે। આક્રોશના ભાગરૂપે આજે મોવૈયા ગામના ગોવિંદનગરમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ખેડૂતના સમર્થનમાં જોડાયા। આખી ઉપવાસ છાવણી કાયદા કે વિરોધ પ્રદર્શનની સાથે રામધૂનથી ગુંજી ઉઠી હતી। અનોખા આંદોલનની સૌથી ખાસ વાત અને ચર્ચાસ્પદ વાત એ છે કે ખેડૂતોએ પોતાની ઉપવાસ છાવણી પર સ્પષ્ટ અક્ષરે બોર્ડ મારી દીધું છે કે રાજકીય પદ ધરાવતા કોઈ પણ પાર્ટીના વ્યક્તિએ અહીં આવવું નહીં। ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે આ લડાઈ કોઈ રાજકીય રોટલા શેકવા માટે નથી, પણ તેમના હક અને જમીનની આબરૂ બચાવવા માટેની છે। ખેડૂતોના ઉગ્ર મિજાજ અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જે ખેડૂતો છે તેમને પ્રતિક્રિયાઓ આવી છે, રોષ વ્યક્ત કર્યો છે, તેના પર નજર કરીએ। મારું નામ પ્રવીણભાઈ હરિભાઈ ખાખરિયા, ગામ શ્રીનાથગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। શું મુખ્ય માંગ છે આજે ઉપવાસ? માંગ તો એવી છે કે તાલુકા અધિકારી પાસે જાય તો રજા લેવી પડે, કલેક્ટર પાસે જાય તો રજા લેવી પડે। કલેક્ટર સાહેબ હજી હુકમ નથી આપ્યો। આ ધરતી અમારી માં છે। માણસને 3 માં હોય, એક ગાય માં, એક તમને મને જન્મ દીધો એ જનેતા, અને આ ધરતી માં અમારી માં છે। એમાં અમને કોઈને પૂછ્યા વિના એની રીતે કામ કરે એ મેર ખાય। અને એને ખબર નથી સંગઠન કોઈ પણ વસ્તુ અશક્ય નથી। ખેડૂત ધારે નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ। આનું ગુજરાતી થાય, કોઈ પણ કાર્ય અશક્ય નથી। આ ખેડૂત ધારે, ગુજરાતના 18,000 ગામડા છે, ખેડૂત ધારે તો તમામ કામ શક્ય બનાવી દે। મન પડે એમ કામ કરે એમ હાલે। કોઈ વળતર નથી, કોઈ એની કિંમત નથી।
કોઈ એનું આપણે ભાડું નથી નક્કી કરવું જોઈએ કે ભાઈ આ ભાડું અને ખોટે ખોટું બોલે કે આ લાઈન સરકારી છે એટલે ભેગા ગામના આગેવાન હોય એમ કે ભાઈ આ તો સરકારી લાઈન છે એટલે બધા ખેડૂત બી જાય. ખેડૂત ભોળા જ્ઞાતિ છે પણ એને ખબર નથી ખેડૂત શું છે ઈ. જય જવાન જય કિસાન. આજ રોજ મોવિયા ગામે અ, ખેડૂતોની એક પ્રતિક ઉપવાસની છાવણી જે છે તે રાખવામાં આવી છે. એનું કારણ છે કે ભાઈ એક ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક કાલાવડ ખંડેરાથી ઘેલા સોમનાથ 400 કેવી વીજ લાઈન પસાર થાય છે. જે વીજ લાઈનની અંદર જેને આપણે આપણી ભાષામાં કહીએ કે અગડમ બગડમ પદ્ધતિથી નાખવામાં આવે છે કે જે સર્વે કરતા પણ લોકેશન દોઢી નાખ્યા છે અને વળતર આપવાની કોઈ અગાઉથી જાહેરાત કે લેખિતમાં આપેલ નથી. અને અમારા અત્યારે જે આ ખરીફ પાકને વાવવાનો સમય હોય વરસાદ માથે તોરી રહ્યો હોય આવા સમયે તેઓ આ થાંભલાનું કામ કરવા આવવા માટે બળજબરી કરી રહ્યા છે. આવા બધા કારણોસર અમે આજે ખેડૂતો ગોંડલ તાલુકાના 17થી વધારે ગામના ખેડૂતોના ખેતરમાં આશરે 150 થી વધુ ખેડૂતોના ખેતરમાં આ વીજ પોલો આવે છે. એ બધા અહીંયા આજે ભેગા થઈ અને આમાં એક દિવસનો ચોક્કસ લોકોએ એટલે કે 5-6 લોકોએ પ્રતિક ઉપવાસનું ગોઠવણ કરેલી છે. અને આજના રોજ અમારે હવે આ થાંભલાના વળતર માટે આ થાંભલો નાખવા દેવો કે ન નાખવા દેવા માટે અને અલગ લોકેશન ઉપર થાંભલા ઉભા કર્યા છે એને રહેવા દેવા કે ન રહેવા દેવા માટેની જે અમારે લડત કરવાની છે એની વ્યૂહરચના પણ આજે અમે અહીંયાથી બનાવીશું. તદુપરાંત અમારા ગોંડલ તાલુકાના જે આજના પ્રતિક ઉપવાસના કાર્યક્રમની અંદર જે અમે બેનર માર્યું છે એ જેતપર મોરબીના જે આંદોલન છે ચાલી રહ્યું છે થાંભલા બાબતનું એને અમારું સમર્થન સીધું અને ખુલ્લું જાહેર કરેલ છે. અને ગોંડલ તાલુકાના મોવિયા ગામથી આ શરૂઆત છે. હજી અમારું એવું અમને જાણવા મળ્યું છે કે આ એક લાઈન જે છે એ તો એક ખાલી અત્યારે પ્રસ્થાપિત કરવાની બાબત છે પણ હજી આવી 4 લાઈનો બીજી પ્રસ્થાપિત થવા જઈ રહી છે. અને અમારી પૂરેપૂરી નારાજગી એ છે કે ભાઈ કાલાવડ થી ઘેલા સોમનાથ જવું હોય તો સાપર વેરાવળ વાળી લાઈન સીધી પડે તો આ લાઈન શું કામ લીધી ગોળાવીને મારીને? એનો સ્પષ્ટ અમને ખુલાસો કલેક્ટરના માધ્યમથી આપવામાં આવે. બધા ખેડૂત ખાતેદારોએ કલેક્ટરની અંદર નોટિસ અનુસાર પોતાના વાંધા જવાબ રજૂ કર્યા છે. એની અંદર ડોક્યુમેન્ટની જે ડિમાન્ડ કરેલી છે કે સર્વે કરેલો સર્વેના રિપોર્ટથી માંડી અને અમારે જે અમારે આગળ જોઈ છે તે તમામ ડોક્યુમેન્ટ અમે એની પાસે માંગ્યા છે. અમને આપ્યા નથી અને આપવાના છે કે નથી આપવાના એ પણ હજી અમને ખબર નથી. એટલે અમારે આ ફરજ પડી છે આંદોલન કરવાની. સરકાર નહીં સ્વીકારે તો આવનાર દિવસોમાં સરકાર નહીં સ્વીકારે તો સરકારને તો અમે મોકલી છે ને, ખેડૂતે મોકલી છે ને, એને ઉતારતા આવડે છે અમને. મારું નામ ભરતભાઈ કાલરિયા છે. હું મોવિયાનો રહીશ છું અને મારા જ ખેતરમાં આ થાંભલાની વીજ લાઈન નીકળે છે. એના અત્યારે બીજા ઘણી જગ્યાએ ફાઉન્ડેશન ભરી દીધા છે, પોલ ઊભા કરી દીધા છે, પણ આજે સતત 2 મહિનાથી હું આની સામે લડું છું અને મારા પડામાં હજી આજની તારીખમાં મેં કોઈ વસ્તુ થવા નથી દીધી. અને આ એક માધ્યમ ને આ અમે અહીંયા ઉપવાસ આંદોલન એટલા માટે કર્યું છે કે દરેક લોકો ખેડૂતો જાગૃત થાય. આજે અમારા પડામાં એવું છે એવી હજી 4 લાઈન આવે છે તો હજી દરેક સર્વે નંબરોનો આ લોકો ઉપયોગ કરી લે અને વાવવા લાયક ખેતી કોઈ ખેડૂતની નહીં રહે તો એની માટે ખેડૂતો જાગે અને એક થાય આવી અમારી માંગ છે. જય જવાન જય કિસાન. હું ખેડૂતની દીકરી છું. મારું નામ રમાબેન રતિલાલ ખૂટ છે અને અમારી જમીન શ્રીનાથગઢ રોડ ઉપર આવેલી છે. તો એમાં એક મોટો ટાવર ઉભો કરી દીધેલ છે નોટિસ આપ્યા વિના. એટલે એમાં અમારે 12 વીઘા જમીન છે, એમાં અમે કઈ રીતે બધું કરી બહુ જ નડતરરૂપ છે. તો અમારી માંગ પૂરી કરવા વિનંતી. ટાવર નીચે કોઈ અમારે કઈ કામ ન થાય, કોઈ અમારે વાવવા ન રાખે અને શોર્ટ સર્કિટ થાય એ અમારે કેટલું જવાબદાર ગણાય. એ રીતે બધું પૂરું કરે માંગ. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. હું એક ખેડૂતની દીકરી છું અને મારી મનોવ્યથા એ જ છે કે મારા ખેતરની અંદર કીધું તું એટલું જ મારા પપ્પાના ખેતરમાં કે થાંભલો આવશે નાનો અને આવ્યો છે મોટો 80 બાય 80 ફૂટ. તો હવે વીઘા જમીન છે 8 વીઘા જમીન તો કેટલી ભાગમાં મળે ભાઈને?
8 વીઘા જમીનની અંદર અડધો પોણો વીઘો જમીન તો ઈ નાખી દે, પાછી શોર્ટ સર્કિટની બીક લાગે, કોઈ મજૂર આવે નહીં 8 વીઘા જમીનમાં, તો કરવાનું તો અમારે જ કામ. તો હવે અમારે કરવું શું? અમે બસ આની વેદના અમે સરકારને કહીએ છીએ. સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે અમારી એટલી જ માંગણા છે, અમારે યોગ્ય વળતર જોઈએ, કે અમારે થાંભલો ન જોઈએ, અને કાં વળતર નથી જોતી. અમે આટલી જમીન છે ને અમારી એવી જ જમીન અમને સામે દે. વળતર નહીં આપવામાં આવે તો શું કરશો? વળતર નહીં આપવામાં આવે તો અમે થાંભલો નાખવા જ નહીં દઈ, અમે આડા સુઈ જાશું. અમારા ખેતરમાં થાંભલો ન જોઈએ. અમારા બાપ દાદાએ જાળવી રાખી હતી જમીન, હવે અમારે જાળવીને અમારા છોકરાને આપવાની છે. અમારે એમાંથી ઓછી નથી કરવાની, અમારે બીજા ધંધા છે નહીં. અમારો છોકરો અત્યારે ભણવામાં હોશિયાર છે, હમણાં અદાણીમાં ચાહે તો રૂપિયા માંગશે, ક્યાંથી કાઢશું? એ તો એમ નહીં કે ને કે એના ખેતરમાં થાંભલો નાખવા દીધો છે તેને લઈ લ્યો હાલો, એમ નહીં ચાલે. અમારે ક્યાંક જવું હોય અદાણીમાં, મારા છોકરાને હમણાં જવું પડ્યું હતું અદાણીમાં, તો કેટલી જગ્યાએ રોયકા, અહીંયા વોચમેન, અહીંયા વોચમેન, અહીંયા વોચમેન, ત્યાંથી આગળ ગયો. અને સરકારે અમારા ખેતરમાં થાંભલા નાખ્યા, વગર વોચમાને આવીને થાંભલા અંદર ભીડી ગયા છે, અને મગર ખબર પડ્યા વગરના પાણી છાંટી જાય છે, અને અમારા ખેતરમાં આવીને બધું કરી જાય છે. આજે રામજી નથી શું આયોજન હતું, ક્યાં સમર્થનમાં તમે અહીં જોડાયેલા છો? અમે મોવિયાની અંદર આજે ઉપવાસ, ભૂખ હડતાલ ટૂંકમાં કહેવાય એને, અને મોવિયામાં ગોવિંદનગરમાં કષ્ટભંજન મંદિરની અંદર છે. અને મારું કહેવાનું એ છે, કષ્ટભંજન એટલે સાળંગપુર નો હનુમાનજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે. અહીંયા જે કામ થાય છે ને એ પરફેક્ટ સોલિડ કામ થાય. આજ 12 વર્ષથી હું રહેવા આવી છું, બાજુનું મકાન મારું છે, પણ પરફેક્ટ કામ કરી દે છે. આ પોતે જ કરશે એટલી મને અંદરથી આત્મીયતા, વિશ્વાસ અને એના ઉપર લાગણી ને ભાવ છે. ખેડૂતોના પ્રતિક ઉપવાસ તો પૂરો થશે, પણ પ્રશાસન માટે એક આ મોટી ચેતવણી છે. જો ખેડૂતોની કિંમતી જમીનો પર તેમની મરજી વિરુદ્ધ વીજ લાઈન નાખવાના પ્રયાસો ચાલુ રહેશે તો આંદોલન આવનારા દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે. હવે જોવાનું રહેશે કે તંત્ર ખેડૂતોની આ વેદના સાંભળે છે કે પછી પોતાની મનમાની ચાલુ રાખે છે. મોરબીના જેતપરના જે ખેડૂતો છે તે પણ અત્યારે ઉપવાસ આંદોલન છે, તેઓ અડગ છે. ગોંડલના મવૈયાના ખેડૂતો પણ અડગ દેખાઈ રહ્યા છે, મક્કમતા સાથે લડી લેવાના મૂડમાં છે. અને એવી પણ ચીમકી ક્યાંક ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે કે 2027ની ચૂંટણી આવવા દો, અમે દેખાડીશું કે અમારો પાવર શું હોય, અમે છે તો એ નેતા છે. અને ખાસ કરીને અનેક વખત ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ધારાસભ્યો પોતાને ખેડૂત નેતા ગણાવે છે એ કેમ નથી બોલતા. સવાલ વ્યાજબી છે ખેડૂતોનો, કારણ કે જે ખેડૂત હોય એને ખેડૂતની વેદના ખબર પડે. જો તમે ખેડૂત નેતા છો તો તમને કેમ આ ખેડૂતોની વેદના નથી સંભળાતી? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.